વિડીયોમાં આવી ગયો સંદીપ પટેલ। હવે હું તમને દેખાડીશ કે મારે એક્સ્ટ્રા તગારું મૂકવું છે। એ જો આટલી જગ્યા ખાલી છે, આમાં આપણે ઈંટ નથી મૂકવાની, આ બાજુના તગારાના આધાર ઉપર જ હાલવાનું છે। અને આમાં સાકર ટેટીનો વેલો છે, જો આવી ટેટી થઈ ગઈ છે। આ પરદેશી છે, દેશી છે ઓલા તગારામાં છે, પણ આ પરદેશી છે, એ આવી થઈ છે। અને આમાં ટેટીના વેલા જ છે। અહીંયા શું કરવું, આપણે અલગ જગ્યાએ વાવવું હોય થોડુંક આમ, તો આપણે આમાં જગ્યા નક્કી કરવી પડે। એટલે હું તમને માપ સાઈઝ કાઢીને દેખાડીએ કેટલું જોવે। હવે આપણે વેસ્ટેજ લાકડાના કટિંગ ભેગા કર્યા માપ લઈને, જો આની આટલી જગ્યા છે, આટલી જગ્યા આપણે આટલી છે, અહીંયા લગી રાખવું પડે। તો આટલું 30 ઇંચની જગ્યા છે ને, તો 30 ઇંચમાં એની પટ્ટી લેવાની। હવે એ આટલી પટ્ટી મેં ભેગી કરી રાખી હતી, તો આ કેટલી થાય છે દેખાડો। 30 ઇંચ અંદર છે તોય હાલ છે। આ 28 ઇંચ છે। હવે આમાં આપણે એડજસ્ટ કરવાનું છે 28 ઇંચમાં। જો આટલી 28 ઇંચની જગ્યા છે। હવે આપણે આના સપોર્ટ આવી રીતે લેવાના, તો 30 ઇંચમાં 28 ઇંચની પટ્ટી ગોઠવવાની, જો આટલી। હવે અહીંયા વચમાં તગારું આવશે, હવે એની ઉપર આડા સપોર્ટ મૂકવાના। હવે એની આપણે ઊભી લાઈન લેવી પડશે, એટલે તગારાના માપ પ્રમાણે આપણે હાલવું પડે। તો કઈ રીતનું છે એ દેખાડું તમને। એની આટલી લંબાઈ છે, 20 ઇંચની લંબાઈ છે। અને આમ ક્રોસે લેવાની છે, ક્રોસ છે 23 ઇંચ છે, અને આમ છે 20 છે। તો આપણે જોઈએ કઈ રીતનું એની ગોઠવણ કરવી। તો આ સી કેટલા ઇંચની છે જોઈએ, કારણ કે ઈંટ મૂકવાની નથી આની હેઠે, આજુબાજુના લાકડાની પટ્ટીના સપોર્ટથી જ હાલવાનું છે। તો આ 23 ઇંચ છે, 20 ઇંચની લંબાઈ છે, એટલે આ આમ ક્રોસ આવશે। અને આ સી 20 ઇંચમાં છે, એટલે એને આમ આવશે। હવે આવી રીતની ગોઠવણ છે, જો આવી રીતની ગોઠવણ કરવાની છે, વી શેપ, એ શેપમાં હાલવાની છે। એ ટાઈપનો આકાર બનાવીને ગોઠવવાની, કે જગ્યા જે રીતે હોય એ રીતે આપણે સેટ કરવાની છે। હવે આની ઉપર આપણે તગારું ગોઠવવાનું છે, કેમ થાય જોઈએ છીએ કઈ રીતની ગોઠવણ થાય। તો આ મેં નવું તગારું તૈયાર કર્યું। હવે જો આપણે આની ઉપર ગોઠવી દઈએ, વજન ઝીલે છે કે નથી ઝીલતું એ જોવાનું। હવે આને સેટિંગ કરવાનું છે, જો આ રીતનું એ ટાઈપનો શેપ થયો, એની ઉપર આ તગારું આવી ગયું આવી રીતનું। જો આટલી જગ્યા છે, આ એ ટાઈપનો શેપ છે। હવે એમાં આગળ પાછળ તો આપણે પટ્ટીને કરવી હોય તો કરીએ કે હવે જો આ રીતનું, જો આ રીતનું ગોઠવણ થઈ ગઈ। જો તગારું ગોઠવો, હેઠે એક પણ ઈંટ નથી મૂકી, આ બે બાજુના સપોર્ટમાં જ ઉપયોગ કર્યો। જો હેઠે ઈંટ નથી, સફાઈ કરવી હોય તો સફાઈ થઈ શકે। અને આ રીતની ગોઠવણ છે, જો તગારું ગોઠવાઈ ગયું, બાજુના તગારું ગોઠવાઈ ગયું, આ તગારું ગોઠવાઈ ગયું, બધા તગારા એક હારે ગોઠવાઈ ગયા। ટૂંકી જગ્યામાં આપણે આનો ઉપયોગ કર્યો છે, હેઠે કાંઈ પાણીનો અવરોધ ન રહે। જો આ રીતનું ખુલ્લું છે, સફાઈ કરવું, હજી આગળ આપણે ગોઠવવું હોય તો આ ટાઈપની તે પટ્ટી ગોઠવવાની છે। હું આવી રીતે કટિંગ રાખું છું, કાંઈ મિસ્ત્રી કામ કરે હાલતું હોય, તેનો વેસ્ટેજ કટકો હોય તો આપણે જો આ લઈ લઈએ, જાડા ધોકા હોય હાલે, આમાં કંઈ ખર્ચો કરવાની જરૂર નથી, મફતમાં સ્ટેન્ડ બની ગયું। તમે તમારા ધાબા ઉપર આ રીતની જગ્યાનો ઉપયોગ કરી શકો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।